યાદ રાખજો કે અંદર જે હોય ને એ જ બહાર નીકળે છે, વાણી હોય કે વર્તન હોય. આજનો સમાજ છે, મને છે ને કોન્ટ્રોવર્સીમાં આવું સહેજ પણ પસંદ નથી, પણ અમુક વાત એવી આવી જાય તો હું એક વસ્તુ કહી શકું ખાતરીપૂર્વક કે મનોજ મુસ્તિશ્વર એવું કંઈક નામ છે, લેખક. શું નામ છે? પેલો બહુ સરસ મજાના દેશભક્તિના ગીત લખે મનોજ. રામાયણની પથારી ફેરવી હતી ને, હમણાં મૂવી બનાવ્યું હતું ઈ, હે મુક્તસીર. હા, મને આ દેશની અંદર બે લોકોએ જે માફી માંગી ને, જેનાથી ભૂલ થઈ ગઈ, બે લોકોએ જે માફી માંગી એને માફી માંગી કહેવાય ઓરિજિનલ, જે મને બહુ ગમી છે. તમે જોઈ લે. એક તો આ મનોજભાઈ જે નામ છે ઈ, અને એક ગુજરાતની અંદર પરસોત્તમભાઈ રૂપાલા છે ઈ. એને જે બે જણાએ માફી માંગી ને, એ ભૂલ થઈ ગઈ ઈ છોડો, એના વિષયમાં એને જે માફી માંગી કે નહીં એ મને બહુ ગમી. કારણ કે માણસે પોતે ભૂલ એક્સેપ્ટ કરી, એક્સેપ્ટ નહીં, પોતે ગદગદિત થઈ ગયો, મારથી ભૂલ થઈ જ. અને સાહેબ આ વસ્તુ સારા સારા સાધુ સંતો નથી કરી શકતા, શરૂઆત જ ત્યાંથી કરે. અમારો ભાઈ કહેવાનો ઈરાદો એવો નહોતો, પણ અમારે એવું બોલાય, પણ ઈરાદો ન અંદર હોય જ બહાર નીકળે ભાઈ, અંદર હોય જ બહાર નીકળે. માફી પણ પ્યોરિટી સાથે માંગી હોય, અને જો મને બે વ્યક્તિ ગમતા હોય તો ભૂલ કરી એ બીજો વિષય જુદો છે, એને ભૂલ 100% કરી, બરાબર, એનો વિષય નથી, પણ માફી દિલથી માંગી. માફી માંગવાની જો કળા શીખવી હોય તો આ બે વ્યક્તિ પાસેથી. અને યાદ રાખજો, સોરી કહેવાથી છે ને સામેવાળો સુખી થઈ શકે. આપણે કોઈ પણ વ્યક્તિને આપણે એમ કહીએ સોરી, તો સામેવાળો સુખી થઈ શકે. પણ સોરી જે કેવું પડ્યું, જે કારણથી સોરી કેવું પડ્યું, એ કારણ નાબૂદ નહીં થાય ત્યાં સુધી તમે સુખી નહીં થઈ. દાખલા તરીકે ભૌમિકભાઈની ભૂલ થઈ ગઈ હોય અને મને કે સોરી, તો મને હું લેટ ગો કરીને ક્ષમા કરી દઉં, પણ જે કારણથી એને સોરી કેવું પડે, આને સમાધાન કહેવાય છે. ઓરિજિનલ સોલ્યુશન જેને કહેવાય છે, જે સમાજની અંદર ઓછા થાય દિલથી. સાહેબ તમે એકવાર જે કારણને નાબૂદ કરી નાખો, બીજી વાર સોરી કહેવું જ ન પડે. કારણ જ નાબૂદ કરવાનું. એક દાખલો તમને આપું, ભલા માણસ. એક પત્ની હતી, એમને ખૂબ ગુસ્સો આવે, અતિશય ગુસ્સો આવે, અને ગુસ્સો આવે ને એટલે એનો ધણી હસબન્ડ, એનું હૃદય ધબકતું હતું. ભલે તારો પ્રેમ મને સ્વીકાર્ય છે અને તારો ગુસ્સો પણ મને સ્વીકાર્ય છે. આ સ્વીકારવાની ભાવનાથી તમે સમજો, સ્પંચ જેવો માણસ હતો, એટલે બધું સ્વીકારતો. બિચારાને બહાર જઈ અને ન ગમે તો એનો ગુસ્સો છે ને એમ દબાવી દીધો, પત્નીનો ગુસ્સો બહાર. એવો માણસ. આ ઘટના કરવાથી એક દી એના પત્નીને વિચાર આવ્યો કે મારો હસબન્ડ એટલો બધો પીડાય છે, મને કોઈ દી કાંઈ કહેતો નથી. એટલે સોલ્યુશન માંગવા એની પત્ની એમની પાસે જ ગઈ. આજે આપણું વ્યક્તિ બીજે સલાહ લેવા જાય છે, શું કામ ખબર છે? બીજો વ્યક્તિ બીજે ટ્રાન્સફર થઈ, આપણું માણસ બીજે ટ્રાન્સફર થઈ જાય. શું કામ? કે આપણે યોગ્યતા એવી કેળવી જ નથી કે એ આપણી પાસે આવે. સાહેબ આપણા કપડાં ખરાબ થાય ને તો આપણે કપડાં ક્યાં ધોવા આવી? આપણા ઘરે આવે. એમ જીવનની અંદર ક્યારેક એવો ડાઘ લાગી જાય ને તો આપણે એવું સ્થાન પ્રાપ્ત કરવું કે આપણા પરિવારના સભ્યોએ ડાઘને સાફ કરવા માટે આપણી પાસે આવવા જોઈએ, જગતમાં ન જવા જોઈએ. શું કામ? આપણે સારું સ્વીકારીએ છીએ, ખરાબ નહીં. સંપૂર્ણ સ્પંજની જેમ. કે મારું વ્યક્તિ, એ પત્ની એના પતિને કીધું મને ગુસ્સો આવે છે, બહુ ગુસ્સો આવે છે, અતિશય ગુસ્સો આવે, મને ફીલ પણ ખરાબ થાય, પણ શું કરવું, મારી આદત છે. જિજ્ઞાસા કેળવાની, સુધરવાની જિજ્ઞાસા એને દેખાણી. એટલે એના હસબન્ડે એમ કીધું કે અડધી કલાક ખાઈ હું હાર્ડવેરમાં જઈને આવું. હાર્ડવેરમાં જઈ 1 કિલોની ખીલીની ઠેલી લઈ આવ્યો અને ઠેલી એને આપી. હવે તને જ્યારે પણ ગુસ્સો આવે ને એટલે ખીલીને હથોડી, પાછળ આપણે વાડો છે ને દિવાલ છે ને, ત્યાં જઈ અને તને જેટલો ગુસ્સો આવે ને એ વાડાની અંદર દિવાલમાં ખીલી મારવાની. જેટલી વાર ગુસ્સો આવે ને આટલો દોથામાં ખીલી લઈને જાય વાડામાં અને હથોડી ઠોકે. અને ખીલી બધી પૂરી થઈ ગઈ, આખી દિવાલ ખીલી ખીલી કરી નાખી. અને એક સમય એવો આવ્યો કે એક સમય ખીલી મારવાનો પણ મોકો ન મળ્યો અને ગુસ્સો આવવાનું બંધ થઈ ગયું. એના હસબન્ડને બોલાવીને કીધું કે હવે ખીલી મારવાની જરૂર નથી પડી, ગુસ્સો બંધ થઈ ગયો. હા, મજા આવે છે ગુસ્સો ન કરે તો મજા આવે, આનંદ આવે છે. ઓકે, હવે દિવસમાં જેટલી વાર પ્રસન્ન રહે ને અને જ્યારે પણ મોજમાં આવે ને ત્યારે મારેલી ખીલી છે ને એ કાઢી નાખશે. એ કે કાંઈ વાંધો નહીં. જેટલી વાર મોજમાં આવે વાડામાં જાય ખીલી કાઢે, આખી દિવાલમાં બધી ખીલી કાઢી નાખી. એના હસબન્ડને કીધું એટલી પ્રફુલ્લિત રહું છું, એટલી મજા આવે. પછી એનો હસબન્ડ એના ખંભે હાથ મૂકીને વાડામાં લઈ ગયો અને બતાવ્યું
ખીલી તે મારી કે કાઢી નાખી કે આ દિવાલની અંદર જે છેદ પડ્યા આને બુરી દે એ કે ઈ નો બુરાય. વાત જ ઈ છે. તમારું મન ને ભાવ ગમે એટલો ચોખ્ખો હોય, વાણીને વર્તન જ્યારે ખરાબ હોય છે ને ત્યારે એના દ્વારા મોઢામાંથી જે શબ્દો નીકળ્યા હોય ને સામેવાળાના દિલને ચીરી નાખે છે. એ સોરી કહેવાથી નથી બુરાતા. આપણે પથ્થરની જેમ નહીં, સ્પંજની જેમ બનવાનું છે. નેક્સ્ટ, જગતના જંગલમાં ટાઈગર બનીને રાજ કરવું એ સફળતા છે, પણ એ જંગલ ખરેખર જંગલ છે કે પિંજરું એ જાણવાની જિજ્ઞાસા થવી એ જીવનની સાર્થકતા. અને નેક્સ્ટ, તમારે નક્કી કરવાનું છે કે જંગલનો ટાઈગર બનવું કે પાંજરાનો. જંગલના ટાઈગરની અંદર એમ છે કે જે વ્યક્તિ આપણના મનને છંછેડી જાય એ આપણને ગમે એમ નચાવી જાય. ચોઈસ તમારી છે. આખો કાર્યક્રમ તમારી સમક્ષ રજૂ મૂકી દીધો. હવે નક્કી તમારે કરવાનું શું કરવું જોઈએ. એનર્જીની વાત કરી, પહેલાં બળ હતી, બુદ્ધિ હતી, હવે જે આવનારો સમય છે એ કયો. હવે મહત્વના મુદ્દા એ છે કેવા કર્મો કરવાથી, કેવા કર્મો કરવા અને કેવી રીતે કરવા એ સમજ્યા. પણ એક વિષય બાકી રહી ગયો, કર્મ એટલે શું. કેવા કર્મો કરવા એ સમજ્યા, કેવી રીતે કરવા એ સમજ્યા, પણ કર્મ એટલે શું એ વિષય બાકી રહી ગયો. એ સમજવા મળીશું આપણે ટૂંક સમયની અંદર સુરતના સૌથી મોટા ઇન્દોર સ્ટેડિયમની અંદર. અને લો ઓફ કર્મા કરીને આગળનો સબ્જેક્ટ, સુરતનું સારામાં સારું ગ્રુપ સોશિયલ આર્મી ગ્રુપ, એના તરફથી આ સબ્જેક્ટ થઈ રહ્યો છે. તો નેક્સ્ટ આપણો આની પછીનો સબ્જેક્ટ છે લો ઓફ કર્મા. અને છેલ્લી વાત, બીજા માટે હૃદય ધબકતું રાખવા માટે આપણે પ્રયાસ કરીએ. એટલે છેલ્લી 4 લાઈનની અંદર કહું છું કે કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ભેટીને રડી પડે એવા લાયક બનીએ તો પણ ઘણું છે. કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ તો પણ ઘણું છે. અરમાનો એવા નથી કે મુમતાજ પાછળ તાજ બનાવવું બાંધી, પણ એની હાજરીમાં બેફામ દિલ પર પ્યાર થાય તો પણ ઘણું છે. ખરા સમયે ખરી વસ્તુ કરવાની હોય ત્યારે કરી અને છૂટી જવું, એનું નામ છે કર્તવ્ય પથ. ખૂબ ખૂબ ધન્યવાદ યુવા શક્તિ ગ્રુપનો અને અમારા મિત્ર રજનીભાઈ અયાની ડાયમંડનો, કાવડી માનવ મેદની ભેગી કરી અને એક સરસ મજાનો સબ્જેક્ટ આ સમાજને અર્પણ કર્યો. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.